આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ બંધિયાના પરમ ભગત ડોસા શેઠની વાર્તા સાંભળશું। બંધિયાના મુળુભાઈ દરબારના માઢ ઉપર બિરાજેલા ભગવાન શ્રી હરિએ પોતાના પરમ ભક્ત ડોસા શેઠને પૂછ્યું, જે કેમ શેઠ, તમને ગુરુદેવ રામાનંદ સ્વામીએ કાશીની જાત્રાએ જવાનું કહેલું ને? ત્યારે કહે કે, હા મહારાજ। ડોસા શેઠે હાથ જોડીને જવાબ આપ્યો। શ્રીજી મહારાજે કહ્યું કે, તો પછી કેમ ન ગયા? ત્યારે શેઠે પોતાની ભૂલ કબૂલ કરી ને પછી મહારાજે કહ્યું કે, તો પછી આજે ને આજે જાવ। ત્યારે આજના ધારી શેઠે કહ્યું કે, ભલે મહારાજ, મારા ઘરડા માતાને જરા પૂછતો આવું। એમ કહીને ડોસા શેઠે તરત ઘેર જઈ પોતાના માને વાત કરી। તે તો બહુ રાજી થયા ને કહ્યું કે, દીકરા, શ્રીજી મહારાજ કહે છે તે તો તરત જ કરવું જોઈએ। આમ તેઓ તો તુરંત જ પાછા આવ્યા ને મહારાજને કહ્યું કે, મહારાજ, હું કાશીની યાત્રાએ જવા તૈયાર છું। એમ તો હવે ઉંપડો। એમ મહારાજે તો ધર્મનું કામ તત્કાળ કરી લેવાનું ડોસા ભક્તને કહ્યું। ત્યારે શેઠ કહે કે, મહારાજ, રસ્તે જમવા માટે ભાતું તો કાંક લઈ જવું પડે ને? તેનું તરત કેમ થાય? તે સુનીને મહારાજ કહે કે, તમને અમારામાં વિશ્વાસ તો છે ને? ત્યારે કહે કે, હા મહારાજ। કહીને શેઠે હાથ જોડ્યા ને તુરંત જ યાત્રા માટે ચાલી નીકળ્યા। તે રસ્તામાં થોડેક દૂર ચાલતા તેમને એક સંઘ યાત્રાએ જતો મળ્યો। તેમાં એક શેઠ પોતાની ગાડીમાં જતા હતા। ત્યારે ડોસા શેઠે તેને પૂછ્યું કે, તમે ક્યાં જાવ છો? તે પેલા શેઠે કહ્યું કે, કાશીની યાત્રાએ। ત્યારે ડોસા શેઠે કહ્યું, જે મારે પણ ત્યાં જવું છે। તે પેલા શેઠે ડોસાભાઈને પોતાની ગાડીમાં બેસાડી દીધા ને રસ્તામાં ઠેર ઠેર તેમની ખબર રાખે ને વાતે વાતે રસોઈઓ કરાવીને જમાડે। અને ડોસા શેઠ પાસે તો ભાતું કે કાની ટીમણ ન હતા, પણ પેલા શેઠે તેમને જરાય પણ અગવડ પડવા ન દીધી ને મુશ્કેલી વગર કાશીની યાત્રા કરી। તે કાશી પહોંચીને વિશ્વનાથના દર્શન કર્યા, ભાવે ગંગા સ્નાન કર્યું, ત્યાં પુણ્યદાન કર્યું ને આનંદથી પાછા ફર્યા ને રસ્તામાં બંધિયા નજીક આવ્યું એટલે પેલા શેઠે કહ્યું કે, લ્યો હવે તમારું બંધિયા ગામ નજીક છે, તે તમે ઉતરો, હવે અમે તો આગળ જઈએ છીએ। એમ કહીને ડોસા શેઠને ઉતાર્યા ને થોડી વાર પછી પાછળ ફરીને ડોસા શેઠ જોવા જાય તો ઘોડા ગાડી કે શેઠ કોઈ પણ ન મળે। ત્યારે તેમને થયું કે, શ્રીજી મહારાજે કેટલી મોટી દયા કરી, પોતે સાથે રહીને મને યાત્રા કરાવી। પછી તો તે ઘેર આવીને પોતાના માને હરખથી વિગતે બધી જ વાત કરી। એમના ઘરડા માતા તો રાજી રાજી થઈ ગયા ને કહ્યું કે, દીકરા, તારા કાશીએ ગયા કેડે તો આન્યા એક મોટું વિઘ્ન આવેલું। ત્યારે શેઠ કહે કે, માન, શું થયેલું? ત્યારે એમના માન કહે છે કે, લૂંટ કરવા માટે ગામમાં આવેલ લૂંટારાઓ ખુલ્લી તલવારે આવેલા ને ડોસો ક્યાં છે? એમ પૂછતા હતા। તે હું તો બી ગઈ ને મેં કહ્યું કે, એ તો કાશીની જાત્રાએ ગયો છે એટલે એ વિલે મોઢે ચાલ્યા ગયા। ત્યારે શેઠને થયું, જો હું અહીં હોત તો જરૂર મારા જીવનું જોખમ હતું ને બધુંને લૂંટારા લઈ જાત, પણ મહારાજે મને મોટા અમંગળમાંથી ઉગારી લીધો। જો મેં ભગવાનની આજ્ઞા
માની ન હોત તો યાત્રા તો રહી જાત, પણ મારા ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવત. આમ ખરેખર ભગવાન પોતાના સાચા ભક્તની સદાય સહાયમાં રહે છે. આવા ભક્ત વત્સલ ભગવાન પળે પળે ભક્તની રક્ષા કરે છે. એટલું જ નહીં, પણ તેને લાડ પણ લડાવે છે. માટે આપણે ભગવાન શ્રી હરિનો દ્રઢ આશ્રય રાખવો, ને તેમની આજ્ઞા ને ઉપાસના તો ખબરદાર થઈને પાળવી. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.